શું કહેવાય રિટાયરમેન્ટમાં ખાવા નહીં જવાનું, કોઈક રિલેટિવની લગ્ન હા તો એમાં ખાવા જવાનું. એટલે ખબર જ નથી કે એના માટે શું પ્રસંગ અને અમારે ખાવા જવાનું. હું તો રેડી થઈ ગઈ. તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજનો વિડીયો મેં સ્ટાર્ટ કર્યો હનીના ઘરેથી, કારણ કે હું બપોરે ખાઈ પીને આવી ગઈ હતી હનીના ઘરે. હનીના ઘરે મારે થોડું એડિટિંગનું કામ હતું મારા ને હનીના, તો હનીના ઘરે આવી ગઈ હું. એટલે મારા મોટા મમ્મીએ મને ઓર્ડર આપી દીધો કે તારે બનાવવાની છે ચા. તો ગાઈઝ આપણે બનાવી છે ગરમા ગરમ આખા દૂધની ચા. તો પીવી હોય તો આવી જજો, ટાઈમ થઈ ગયો છે ચાનો. તો હવે હની એ યુટ્યુબમાં કોઈક વિડીયો મૂકે કોલેબ માટે, અને મોટા મમ્મી ને મોટા પપ્પા રાહ જોઈ રહ્યા છે કે ચારે ચા બને ને અમે પીએ. કારણ કે ગાઈઝ ગુજરાતીઓ હોય ને ઈવન તો ચાની તલબ એટલી હોય ને કે ચા તો જોઈએ જ, ગમે તે ટાઈમે ચા લો ને તો પી જ લે. તો ચલો ફટાફટ આ ચાને ઉકાળી ચા પીએ અને થોડી મસ્તી વગેરે કરીએ. તો ચલો ચા પીવી હોય તો આવી જજો. જો હું હનીન ઘરેથી આવી ગઈ તો કોમ્પ્લેટમાં જવું થોડી વાર. બધા ક્રિકેટ રમી રહ્યા તો હું તમને બતાવું. બધા ટેણિયા જેવી અંછિયા કરીને રમે. હું તમને બતાવું એ લોકો કેવું રમે. જુઓ તમે આ અમે આ બધી પબ્લિક ક્રિકેટ રમી રહી અને એકી એક અંછિયાડ્યા ભર્યા હોય. હું કેવું હીરું, બધા અંછા કરે કે નહીં? હેલો, આ બધા અંછાડા કઈ લાગી રહ્યો કે તુષાર હવે એક મોટો શોટ મારવાનો છે કે જેમાં એને ચોગ્ગો મારી દીધો. અને આ બધા ટેણિયા રહ્યા ને આ બધા અંછાડ્યા. વાવ ગાઈસ, તુષારે છગ્ગો માર્યો, છગ્ગો. હવે જોઈએ ધાર્મિક આવ્યો. ધાર્મિક શું કરે હવે જોઈએ ધાર્મિક શું કરે. હવે ધાર્મિક છગ્ગો મારે કે આઉટ થાય જોઈએ હવે. અને વંશુ બોલિંગ કરે જલ્દી. વાહ યાર વાઈડ. શું કરે યાર ધાર્મિક? આ બોલે છગ્ગો આવો જોઈએ. જલ્દી જલ્દી. અલે આ હોય તો બધા લચ્છા મારી રહ્યા, લચ્છાડિયાઓ. આ લોકો અમે ફિલ્ડિંગ કરી રહ્યા. બાપડા હારી ગયા. દેખાય તો ખરા જ ને પબ્લિક ને ખબર પડે કે ધાર્મિક કેવું રમે. તો ગાઈસ મારી મમ્મી ઘેર બોલાવી દે તો હું ઘેર જાઉં. છગ્ગા મારો, છગ્ગા લચ્છા ના. ઘેર આવીને ખબર પડે ચોક રિટાયરમેન્ટમાં ખાવા જવાનું. હા તો હું એના માટે ફટોફટ રેડી થઈ જાઉં. હાલ જ રેડી થઈ જઈ હું કપડાં બપડા પહેરી. મમ્મી પપ્પાને મનસુ રેડી થાય અને પપ્પાએ અમને એવું કીધું કે અમારા કોઈક રિલેટિવના રિટાયરમેન્ટમાં ખાવા જવાનું. હા અને પછી પપ્પાએ કંકોત્રી વચ્ચી એમના ભાઈબંધને મોકલી. એટલે એમને ખબર પડી કે કોઈકના રિલેટિવના અરે શું કહેવાય રિટાયરમેન્ટમાં ખાવા નહીં જવાનું, કોઈક રિલેટિવની લગ્ન હા તો એમાં ખાવા જવાનું. એટલે ખબર જ નથી કે એના માટે શું પ્રસંગ અને અમારે ખાવા જવાનું. હું તો રેડી થઈ ગઈ. પછી આ તો ખબર પડી કે ના ખાવા તો જવાનું જ છે. તો અહીંયા અમારા વિવાહ પાર્ટી પ્લોટ હતો જવાનું ખાવા. તો હું તમને એ જઈને બતાવું કે એમને હું વાનગીઓ રાખી અને શું શું ખાવાનું. હું અહીંયા આવી ગઈ છું વિવાહ પાર્ટી પ્લોટમાં. તો જબરજસ્ત જોરદારની ભૂખ લાગી ખાવા તો ગાઈઝ મારા જોડે હતી પનાની, મમ્મીએ લીધું હતું પનીર ચીલી અને મારા ભાઈએ લીધી હતી ટિક્કી ચાટ. અને અહીંયા સામે મને દેખાઈ પાણીપુરી. તો હું ગઈ પાણીપુરી ખાવા. તીખી પાણીપુરી મેં ખાધી. ગાઈઝ મેન કોર્સમાં પણ એટલી બધી વેરાયટી હતી ને કે હું તમને શું કહું, શું બતાવું. તમે જોઈ શકો આ બધી વેરાયટી.
એના પછી લાસ્ટમાં અમને આ બધું દેખાયું તો મેં ખાંડવી પાતરા ઢોકળા એ બધું ખાધું અને છેલ્લે આઈસ્ક્રીમ ખાધી. હાલ અમે જમીને આવ્યા. એટલું મસ્ત જમવાનું હતું, એટલું બધું વેરાયટીમાં હતું કે શું ખાઈએ ને શું ના ખાઈએ એની જ ખબર ના પડે. અને નાસ્તો લિટરલી ગાઈઝ એટલું બધું ખવાઈ ગયું કે કંઈ ના કહે, ઊંઘે નહીં આવે. ઓટો મારવા જવું પડશે થોડી વાર. તો બસ આજનો વિડીયો હું આટલો જ એન્ડ કરું અને આવા જ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.